નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં 4 જૂન સુધી વરસાદ રહેવાની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદની આગાહી છે। છોટાઉદેપુર અને નર્મદામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હજુ પણ વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। જો કે ગઈકાલ રાત્રે જ ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો હતો અને આજે પણ વરસાદની આગાહી છે। ઘણા બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની શરૂઆત થઈ ગઈ છે, એની અસર ગઈકાલથી જ જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં કયા એવા જિલ્લા હશે કે જ્યાં વરસાદની શક્યતા છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં સક્રિય થઈ છે ને તેને લઈને વિવિધ જિલ્લાઓમાં 4 જૂન સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત છે તે કરવામાં આવી છે। જ્યારે ગઈકાલથી જ મોડી રાતથી જ અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો। સાથે જ વિંડી દ્વારા પણ એક વખત સમજવાનો પ્રયાસ કરીશું કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, જે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યું છે, તેના કારણે આજે અમદાવાદ સહિતના વિસ્તારો છે, જે ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં બનાસકાંઠા, પાટણ, ડીસા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ મહેસાણામાં પણ આજે વરસાદ પડી શકે છે, તો અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ગાજવીજ પવન સાથે વરસાદનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે અને જરૂરી એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવ્યા છે। જ્યારે આઈએમડી તરફથી જ્યાં ધોધમાર વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, તેવા જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, જ્યાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેવાનો છે, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદ રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો કેટલાક જિલ્લાઓ એવા હશે કે જ્યાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે અમદાવાદમાં પણ એ જ રીતે હવામાન વિભાગ તરફથી એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ વાવાઝોડા સાથે પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે મધ્ય ગુજરાતના વિવિધ ભાગો છે, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના તમામ વિસ્તારો, તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારે ગાજવીજ પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તે જ પ્રકારે રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને આજે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજી તરફ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે। સાથે છૂટો છવાયો વરસાદ પણ રહી શકશે, તો રાજ્યના વાતાવરણમાં જે પલટો આવ્યો છે જેને લઈને ગરમીથી પણ રાહત મળવાની શક્યતાઓ હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। જ્યારે આજની વાત કરીએ તો પાટણ સહિતના મહેસાણા, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસી શકે છે। જો કે એની અસર ગઈકાલ રાતથી જ જોવા મળી રહી છે। ઘણી બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર હોય, નર્મદા હોય, તાપી હોય, સાથે સાથે દક્ષિણ ગુજરાત તરફ પણ આની અસર જોવા મળશે। ડાંગ હોય, આ તમામ એવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે। જ્યારે 1 જૂન એટલે કે આવતીકાલે બનાસકાંઠામાં, સાથે સાથે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એ ત્યાં વરસાદી માહોલ જોવા મળશે। જોઈએ કે વરસાદની શરૂઆત, ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરતો હોય છે, પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે, કારણ કે દાહોદમાં પણ વરસાદની શક્યતા છે, આણંદ છે કે જ્યાં પણ વરસાદ વરસી શકે છે। 1 જૂન એટલે કે આવતીકાલે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ છીએ કે ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે।
છે. ભરૂચમાં પણ નર્મદામાં પણ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો સુરત, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપીમાં પણ વરસાદ વરસશે, નવસારીમાં પણ વરસાદની શક્યતા છે, ડાંગમાં પણ વરસાદની શક્યતા છે. તો વલસાડમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. હવે બીજી જૂનની વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા એટલે કે સતત 3 થી 4 દિવસ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એમાં વરસાદ વરસી શકે છે. તેની અસર વધુ જોવા મળશે. વાતાવરણ ઠંડુ ચોક્કસથી થશે. આ સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ સાથે પંચમહાલ, મહીસાગર, મહેસાણા, દાહોદ આ તમામ જિલ્લા છે કે જ્યાં બીજી જૂને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં બીજી જૂને વરસાદ વરસશે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ, તાપીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે. જો કે ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ આગળ ધપે અને એવી જ રીતે અમરેલી, બોટાદ સહિતના ભાવનગરમાં પણ બીજી જૂને વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.